દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઘણા બધા રીઝનિંગ મેથ ઘણા બધા સબ્જેક્ટોના વિડીયો અવારનવાર બનાવી રહ્યા છે અને આગળ પણ બનાવશું, બરાબર। પણ આજે આપણે ફરી એકવાર રીઝનિંગનો સબ્જેક્ટ, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ વખતે CCE કે પછી આગળની જે પણ એક્ઝામ આવવાની છે તેમાં રીઝનિંગનો વેટેજ એવરેજ માર્ક્સનું બહુ વધારે દીધો છે, બરાબર। તો હવે આપણે રીઝનિંગના થોડા વધારે ક્વેશ્ચનને સોલ્વ કરતા જઈએ મેથડ પ્રમાણે, જેથી કરીને તમને એક્ઝામમાં પ્રોબ્લેમ નહીં આવે। મેં પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નોનો સોલ્યુશન સાથે વિડીયો બનાવી રહી છું, કેમ કે જેથી કરીને તમને આઈડિયા આવે કે પાછલા વર્ષોમાં કેવા ટાઈપના રીઝનિંગના ક્વેશ્ચન પૂછાય છે, તો આપણે કયા પ્રમાણે પ્રિપરેશન કરવાની છે, બરાબર। તો આજે ફરી એકવાર પાછલા વર્ષોમાં આ પ્રશ્ન પૂછાયો છે, જેને મેં સોલ્યુશન સાથે તમને આજે સમજાવીશ। આપણે જોઈએ, સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં જોઈએ પ્રશ્ન, 5 વ્યક્તિઓ ધરાવતા કુટુંબની માસિક સરેરાશ આવક 12,000 છે। કેટલી? 12,000 સરેરાશ આવક છે 5 કુટુંબની, 5 વ્યક્તિની ધરાવતા કુટુંબની, બરાબર। 5 વ્યક્તિઓ પૈકી એકમના માસિક પગારમાં 12,000નો શું થયો? વધારો થાય છે, બરાબર। કેટલા હજારનો વધારો થાય છે? 12,000નો। આ સંજોગોમાં 5 વ્યક્તિ ધરાવતા કુટુંબની માસિક સરેરાશ આવક કેટલી? બરાબર, આ પૂછાયો છે રીઝનિંગમાં, JPSCમાં પણ પૂછાયો છે અને લાસ્ટ યરના GSSBના ક્વેશ્ચનમાં બી પૂછાયો છે, બરાબર। ફરી એકવાર, સૌથી પહેલાં સરેરાશ આવક 12,000 છે, 5 વ્યક્તિની માસિક પગારમાં 12,000નો વધારો થાય છે અને 5 વ્યક્તિઓની સરેરાશ કુટુંબની માસિક સરેરાશ આવક કેટલી આપણે શોધવાની છે। તો સૌથી પહેલાં અહીંયા જુઓ કે આપણે એક માસિક પગારમાં કેટલો 12,000નો વધારો થાય છે। જો અહીંયા મેં લખ્યું છે બધું, એક બધી દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ તમને સમજ પડે, એટલે મેં બધી વસ્તુ પહેલેથી તમને નોટિફાઈડ અને વ્યવસ્થિત લખી જ કાઢી છે। એક માસિક પગારમાં એકના કેટલા થાય છે વધારો? 12,000નો થાય છે। તો અન્ય કુટુંબ વચ્ચે, એટલે કે 5 વ્યક્તિ વચ્ચે આપણે વહેંચી કાઢશું તો એક વ્યક્તિનો આપણને મળી જશે। તો આપણે કઈ રીતે કરશું? 12,000નો વધારો છેદમાં 5, 5 કેટલા વ્યક્તિ છે એટલા માટે, તો આપણે કટ કરીએ, 12,000ને 5 વડે તમે કટ કરશો તો કેટલો જવાબ આવશે? 2400। એ શું થઈ ગયું? બધા સભ્યો, 5 સભ્યો વચ્ચે વેચાઈ જશે એક એકમાં, બરાબર, કેમ કે 12,000નો વધારો થયો છે માસિક પગારમાં, એટલા માટે આપણે એક વ્યક્તિનું શોધવું હોય તો 12,000ના છેદમાં 5, તો એક વ્યક્તિનું 2400 મળી ગયું। હવે આપણને શું કીધું કે સંજોગોમાં 5 વ્યક્તિ ધરાવતો માસિક સરેરાશ આવક, તો 12,000 તો આપણને મળતી જ હતી સરેરાશ આવક। કેટલી છે સરેરાશ આવક? 12,000। એમાંથી આપણે 2400નો એક જણને વધારો થયો, આ બેન રકમનો સરવાળો કરી દઈશું, 12,000 + 2400 એટલે 14,400 આન્સર આવી ગયો। આપણે તમને સમજવામાં ઘણી બધી સ્ટુડન્ટ મિત્રોને અહીંયા પ્રોબ્લેમ થતી હોય છે કે એક ક્વેશ્ચન જ સમજ નથી પડતી। આપણે પહેલાં શું કરવાનું, દરેક ક્વેશ્ચનને પોઈન્ટ ટુ પોઈન્ટ એકદમ વ્યવસ્થિત સમજવાની, વાંચી કાઢવાનું અને સમજવાની કોશિશ કરવાની। સૌથી પહેલાં આપણને અહીં કહી દીધું છે કે માસિક સરેરાશ આવક 12,000 અને પછી શું થાય છે? દરેક વ્યક્તિના માસિક પગારમાં 12,000નો વધારો થાય છે। આપણે તો સરેરાશ એક વ્યક્તિઓની 5 વ્યક્તિની શોધવાની છે, તો આપણે સૌથી પહેલાં જેટલો વધારો થયો છે તો સભ્ય વચ્ચે વહેંચાય, તો આપણે શું કર્યું? 12,000નો જે વધારો થયો અને 5 વ્યક્તિ વચ્ચે, સભ્ય વચ્ચે, તો એક વ્યક્તિ વચ્ચે કેટલો આ વધારો? 2400નો થયો। હવે આપણે માસિક સરેરાશ આવક ટોટલ 12,000 હતી, એમાં આપણે 2400 એડ કરી દઈશું તો 14,400 આન્સર આવી ગયો આપણો, બરાબર। ફરી એકવાર, એકના માસિક પગારમાં કેટલો? 12,000નો વધારો થાય છે। જો અહીંયા લખ્યું જ છે માસિક પગારમાં 12,000નો વધારો થતો, તો 5 જણનું કીધું છે આપણે, તો એકનું શોધવાનું છે। તો એકનું શોધવાનું હોય તો 12,000ના છેદમાં 5 કરશું તો એક વ્યક્તિનું મળશે ને આપણને 2400। પછી શું કીધું? સરેરાશ આવક શોધવાનું, તો સરેરાશ આવક 12,000 આપી દીધી છે, એમાં આપણે વધારો જે 2400 છે તે એડ કરી દઈશું તો 14,400 એકનું મળી ગયું આપણને સરેરાશ આવક। ત્યાર પછી હવે બીજો ક્વેશ્ચન જોઈએ। કામ થોડું કરવા બદલ કામદારને પ્રથમ દિવસે 200, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300 એમ દરરોજની રકમ 50 રૂપિયા વધારીને પેનલ્ટી વસૂલ કરવાની શરત છે। જો આ કામ 10 દિવસ મોડું થાય તો કુલ દંડ કેટલો થશે? બરાબર। હવે આપણે અહીંયા અમુક સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને ખબર ના હોય તો સૂત્ર પ્રમાણે તરત જ સોલ્યુશન કરી શકાય છે। આપણે વળી બીજા માઇન્ડ પ્રમાણે દોડાવીએ નહીં। જો ફોર્મ્યુલા આપણને ખબર હોય, આપણે પ્રેક્ટિસ કરી હોય,
તો આપણે મેથડ પ્રમાણે શોર્ટ ટ્રિક પ્રમાણે પણ એક્ઝામમાં ગણી શકીએ છીએ. આ તો હું તમને વ્યવસ્થિત પોઈન્ટ ટુ પોઈન્ટ આખું ડિસ્ક્રાઇબ કરીને સમજાવું છું, જેથી કરીને તમે ગણી શકો. બરાબર, એક્ઝામમાં થોડી શોર્ટ મેથડમાં ફટાફટ લઈ લેવાનું આપણે ગણતરી. અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં ગણવાનું. અહીંયા આપણને કહી દીધું છે કે 200, 250, 300, 300. તો તમને અહીં રકમમાં જોઈને જ ખબર પડે છે કે 50-50 રકમનો વધારો થઈ રહ્યો છે. બરાબર, પેનલ્ટી વસૂલવાની શરત છે અહીં. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, રકમ લખી 200, 250, 300. આપણને જોઈને ખબર પડે છે કે સમાંતર શ્રેણી એટલે કે સરખા રકમ વચ્ચે અંતર કેવું હોય, સંખ્યા વચ્ચે સેમ બને છે. બરાબર, 250 વધારે 250, પાછું 50 વધારે 300, 300માં પાછું વધારશે 350. એ રીતે શું બને છે, સરખી રકમનો વધારો થઈ રહ્યો છે. તો સરખી રકમનો જો વધારો થાય તો શું બને, સમાંતર શ્રેણી બને. આપણે ભણી ગયા છે 9મા 10મામાં પણ આ ચેપ્ટર છે આપણું 10મા સમાંતર શ્રેણીનું. ચલો હવે આપણે સૌથી પહેલાં સૂત્ર, સમાંતર શ્રેણીનું સૂત્ર શું છે, TN ઇઝ ઇક્વલ ટુ A પ્લસ કૌંસમાં N-1 કૌંસ પૂરો D. એ સૂત્ર છે કોનું, પદ શોધવાનું. બરાબર, પદ શોધવાનું સૂત્ર આ છે, મેં લખી કાઢ્યું છે અહીંયા, A પ્લસ કૌંસમાં N-1 કૌંસ પૂરો D. એ એટલે પ્રથમ પદ, એ આપણને પ્રથમ પદ જો અહીંયા 200 આપી દીધું છે. એ એટલે પ્રથમ પદ, જો મેં અહીંયા પણ લખ્યું છે, એ એટલે પ્રથમ પદ. હવે N એટલે આપણે શું કીધું, 10મો દિવસ કીધું છે. બરાબર, અને D એટલે ડિફરન્ટ, એટલે કે 250માંથી તમે 200 બાદ કરશો. જો યાદ રાખજો, ડિફરન્ટ બીજી રકમમાંથી પહેલી રકમ બાદ કરવામાં આવે, પાછું પ્રથમમાંથી તમે જો બીજું બાદ કરશો તો માઇનસમાં 50 જશે. એટલે ડિફરન્ટ શોધવું હોય તો બીજા પદમાંથી પ્રથમ પદ, ત્રીજા પદમાંથી, એટલે પાછલી સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરવાની હોય છે. એટલું ધ્યાન રાખજો, આમાં કન્ફ્યુઝન ના થાય, નહીં તો તમારું માઇનસમાં ગયું ને તો આખો આન્સર બદલાઈ જશે પ્લસ માઇનસથી. ફરી એકવાર, એ એટલે પ્રથમ પદ. બરાબર, આ સૂત્ર છે આપણું, A પ્લસ N-1 કૌંસ પૂરો D. એ એટલે પ્રથમ પદ, D એટલે બીજા પદમાંથી પ્રથમ પદની બાદબાકી. બરાબર, ભૂલ નહીં કરતા, પ્રથમમાંથી બીજી કરશો તો માઇનસમાં 50 જશે. આપણે તો બીજામાંથી પ્રથમમાં કરવાનું છે, તો 250 માઇનસ 200 તો 50 આવી ગયો ડિફરન્ટ. જો આ બધા વચ્ચે ડિફરન્ટ 50નો છે, 300માંથી 250 તો 50. બરાબર, હવે આપણે ચલો સ્ટાર્ટ કરીએ. કયું કીધું છે, 10 દિવસનું શોધવાનું છે, તો 10મું પદ સૂત્ર મૂકી દીધું. એ એટલે પ્રથમ પદ 200, N એટલે જે શોધવાનું છે દિવસનું 10 -1 કૌંસ પૂરો D એટલે ડિફરન્ટ 50 મળી ગયું આપણને. હવે અહીંયા આપણે શું કરશું, બેઠા 200 મૂકી દઈશું, 10માંથી 1 જાય તો 9 અને ડિફરન્ટનું 50. બરાબર, ત્યાર પછી 200, 50 ગુણ્યા 9 કરશો તો 450 આવી જશે. હવે 200 પ્લસ 450 એટલે 650. આ આપણને શું મળ્યું, પદ મળ્યો. કયો, 10મો. બરાબર, 10 દિવસનું કીધું છે ને, એટલે 10મો T10, 10મું પદ 650 મળ્યું. હજુ આન્સર આવ્યો નથી, હજુ આન્સર આવવાનો બાકી છે. એ એટલે પ્રથમ પદ અને છેલ્લું પદ L એટલે છેલ્લું પદ છે. બરાબર, આપણે કુલ દંડ કેટલો હશે તે શોધવાનું છે. ચલો હવે આ પ્રથમ પદનું, હવે સરવાળા પ્રમાણે સૂત્ર પદનું કરીએ તો N/2 કૌંસ પૂરો A પ્લસ L. બરાબર, છેલ્લું પદ આપણે, તો N એટલે મેં તમને હમણાં જ કીધું, જે શોધવાનું હોય પદ 10/2. એ એટલે પ્રથમ પદ અહીંયા આપી દીધું છે 200, અને L એટલે 10મું પદ કયો મળ્યો આપણને, 650 મળ્યું. કેટલું મળ્યું, 650. તો આપણને કુલ કેટલું કીધું છે, એટલા માટે આપણે આ સૂત્ર પ્રમાણે આગળ ગયા છે. બરાબર, આ સૂત્ર પ્રમાણે ગણવાનું છે, આપણે યાદ રાખજો. તો 10ના છેદમાં N એટલે 10/2, એ એટલે પ્રથમ પદ 200 અને L એટલે 650. L એટલે છેલ્લું પદ આપણે કુલ 10 દિવસનું હતું ને, તો છેલ્લો દિવસ કયો હતો, 10મો. તો છેલ્લો જે દિવસ આપ્યો તે આપણે શોધ્યું 650. તો 650 L એ છેલ્લું પદ મળી ગયું. ચલો 10 અહીં 200 અને 650 કરશું તો 850 આવશે. બંનેનો સરવાળો 200 પ્લસ 650. તો કેટલા આવ્યા, 850. હવે ઉડાવો, 2 ચોક 8 ને 2 દુ 4 ને 2 પચમ 10, 425 ને 2 વડે ભાગશો તો કેટલા આવશે, 850. ઉડી ગયું, કટ થઈ ગયું. હવે આ બે રકમનો ગુણાકાર કરો. 425 કૌંસ હોય તો ગુણાકાર થાય. જો ગણિતમાં, રિઝનિંગમાં, મેથમાં અમુક રૂલ્સ રેગ્યુલેશન હોય છે, આપણે એ પ્રમાણે જ ગણવાનું હોય છે. નહીં તો તમે સરવાળાનું બાદબાકીનો ગુણાકાર ભાગાકારનો આખો રૂલ્સ
નિયમ બદલાઈ જાય છે. જે રીતે તમને હમણાં મેં કીધું કે પ્રથમ બીજા પદમાંથી પ્રથમ પદ કરો તો પ્લસમાં આવે, અને પછી જો તમે પ્રથમમાંથી બીજા જશો તો માઇનસમાં જશે. એવી રીતે અહીંયા પણ એવું જ છે, બરાબર. એ એટલે પ્રથમ પદ અને એલ એટલે છેલ્લું પદ. ચલો, આ કૌંસમાં છે એટલે અહીં ગુણાકારનો સંબંધ છે. તો 425 ગુણ્યા 10 કરશો તો 4250 જવાબ આવી ગયો આપણો. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. અહીં આપણને સૌથી પહેલાં રકમ જોઈ લેવાની, બધા વચ્ચે સરખી જ એટલે સમાંતર શ્રેણી થઈ જઈ, બરાબર. 200, 250, 300, 50-50નો વધારો થઈ રહ્યો છે. હવે આપણને તો કહી દીધું કે 50 રૂપિયા વધારીને પેનલ્ટી વસૂલ કરવાની શરત છે, અને 10 દિવસ મોડું થાય છે, બરાબર. 10મો છેલ્લો દિવસનો આપી પણ દીધું આપણને. તો આપણે તો કુલ દંડ, કુલ કહે તો પછી SN વાળું સૂત્ર પ્રમાણે જવું પડે, દિવસ કહેતે તો પછી TN વાળું સૂત્ર, અને કુલ સરવાળા દંડનો આવ્યો તો પછી SNનું સૂત્ર પ્રમાણે જવું પડે. અને SNનું સૂત્ર તમે ક્યારે શોધી શકશો? જો TN વાળું પદનું શોધશો તો આપણને L મળશે ને. ચલો ફરી એકવાર. એ એટલે પહેલાં તો રકમ લખી દીધી સમાંતર શ્રેણી. એ એટલે પ્રથમ પદ 200, ડિફરન્ટ એટલે બીજા પદમાંથી પ્રથમ પદની બાદબાકી. તો 250માંથી 200 માઇનસ કરશો તો કેટલા આવ્યા? 50. હવે સૂત્ર મૂકી દીધું, A + N - 1/D, બરાબર. કૌંસ પૂરો D. એ એટલે પ્રથમ પદ 200, N એટલે જે 10મો દિવસનો શોધવાનું છે, 10મું પદ -1 કૌંસ પૂરો D એટલે ડિફરન્ટ એટલે આપણે કેટલા મળ્યા હતા? 50. 200 10માંથી 1 જાય તો 9 અને 50. જો અહીંયા બી કૌંસ છે એટલે ગુણાકારનો સંબંધ, પાછા તમે પ્લસમાં ડાયરેક્ટ કરી દેશો ને આની જોડે તો આખી રકમ જ બદલાઈ જશે. એટલે આપણે કૌંસ પ્રમાણે જ ગણતા જવાનું. 200 10માંથી 1 જાય તો 9 ને 50, 50 નવા 450, 200માં 450 પ્લસ કરશો તો 650. એ શું મળ્યું આપણું? 10મું પદ મળ્યું, બરાબર. છેલ્લો દિવસ 10મું છે ને એટલા માટે. એ એટલે પ્રથમ પદ, L એટલે છેલ્લું પદ. એ એટલે પ્રથમ પદ અને L એટલે છેલ્લું પદ. હવે છેલ્લા પદને શોધવા માટે નવું સૂત્ર, SN = N/2 કૌંસ પૂરો A + L. આ 1 નથી, L છે. L એટલે છેલ્લું પદ કૌંસ પૂરો, N એટલે 10મો દિવસ છે ને આપણો શોધ છેલ્લો, છેદમાં 2. એ એટલે પ્રથમ પદ 200 અને L એટલે આપણે કેટલું શોધ્યું? 650, છેલ્લું પદ T10, 10/2. અહીં પણ કૌંસ પ્રમાણે રૂલ્સ પ્રમાણે જવાનું. 200 + 650 એટલે 850. હવે કટ કરો. અહીં છેદમાં 2 છે તો પહેલાં જે ગુણાકારનો નિયમ છે તો ઉપર નહીં ઉડાવવા જતા, પહેલાં આ રકમને ઉડાવી આપણે. તો 2 ચોક 8, 2 પચામ 10, 2 દુ 4 અને 1 વધ્યું એટલે 2 પચામ 10 ઉડી ગયું. કટ કરી દીધા આપણે. તો 425 ગુણ્યા 10 કરશો તો આન્સર આવશે આપણો 4250. જો વિદ્યાર્થી મિત્રો, રિઝનિંગ ઇઝી છે, બરાબર. પણ ક્યારે? જો તમને મેથડ ટ્રીક તમે પ્રેક્ટિસ કરી હશે ત્યારે. તો તમને એક્ઝામમાં બહુ માઇન્ડ વધારે ચલાવવું નહીં પડશે. તમે શોર્ટ ટ્રીકમાં તમે પ્રેક્ટિસ ઘરે કરી હશે તો તમને ફટાફટ તમને આઈડિયા આવે કે આપણે કયા મેથડ પ્રમાણે ગણશું તો આન્સર આવી શકશે. જો તમારી પ્રેક્ટિસ નહીં હશે તો રિઝનિંગમાં તુક્કો મારીને ગમે તે રીતે નહીં કરી શકો આવા દાખલાઓને, બરાબર. અહીં આપણને 2 ક્વેશ્ચન સમજાવી દીધું જે પાછલા વર્ષમાં પૂછાયેલા છે, તો તમને આઈડિયા આવે કે આગલા વર્ષમાં હવે જો આવશે તો એ કયા ટાઈપના હોઈ શકે છે. એટલા માટે મેં પાછલા વર્ષના તમને સોલ્યુશન કરાવી રહી છું, બરાબર. કે તમે જેથી કરીને તમને આઈડિયા આવે, તમારી પ્રેક્ટિસ પણ થાય અને મેથડ પ્રમાણે તમે ગણશો તો કયા સૂત્ર પ્રમાણે, બરાબર, કઈ રીતે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ છીએ. તમે સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો નોટબુક પેનમાં પણ આ લખી લેજો અને જાતે પણ ગણીને જુઓ, બરાબર. તમે જાતે જ્યાં સુધી નહીં ગણશો નોટબુકમાં લઈને ત્યાં સુધી તમને આ વસ્તુની પ્રેક્ટિસ નહીં થશે. તો નોટબુકમાં કમ્પ્લીટલી પોઈન્ટ ટુ પોઈન્ટ દરેક રીતે ગણતા જાઓ, લખતા જાઓ, જેથી કરીને તમને એક્ઝામમાં પણ યાદ રહેશે અને ફટાફટ તમે ઇઝી રીતે ગણી શકો છો, બરાબર. અહીં આપણે દરેક ક્વેશ્ચનનો સોલ્યુશન થઈ ગયો છે બંનેનો, બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયો પણ ઘણા બધા રિઝનિંગના લઈને આવશું, કેમ કે હમણાં જેટલી પણ ગવર્મેન્ટની કોમ્પિટિટિવ એક્ઝામ આવી રહી છે તેનો વેટેજ મોસ્ટલી રિઝનિંગ પર છે, મેથ્સ અને રિઝનિંગ પર. બીજા બધા તો છે પણ સૌથી વધારે એવરેજ આના પર અપાઈ રહ્યા છે. તો આપણે પ્રેક્ટિસ વધારે સારી રીતે થાય, માર્ક્સ સ્કીપ ના થાય અને મેરિટમાં આવવા માટે આપણે દરેક ટોપિક કમ્પ્લીટલી થવું જોઈએ, બરાબર. આપણા માટે એ મેરિટમાં એક માર્ક ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું. જો તમને આ વિડીયો ગમે
તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બીજા બધા વિદ્યાર્થી સ્ટુડન્ટ મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ આઈડિયા આવે કે પાછલા વર્ષોમાં કેવી રીતે પ્રશ્ન પૂછાયા છે અને આપણે કેવી રીતે સોલ્યુશન કરી શકીએ છીએ, બરાબર, અને ગવર્મેન્ટ જોબ મેળવી શકાય. બરાબર, હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું. અહીં આપણે સ્ટોપ કરીએ છીએ.